ભરાવા છોડાવવામાં પણ સરસ મજાની આ રીત છે અને આરામથી આપણે જોડાવી શકીએ છીએ। બતાવજો ભાઈ, આ જૂતી ગઈ એટલે આમાં આ પણ એક સરળતા રહે છે। હજી ઘણા ખેડૂત મિત્રો જે આ પાયો છે એ નાખવામાં આ રીતે નાખતા હોય છે, આ રીતે ઉપયોગ કરે, ઘણા આ હોલમાં નાખે છે, પણ હંમેશા ટ્રેક્ટરમાં ટ્રેલરમાં અહીંયા એક હોલ આપ્યો હોય છે જે આમાં નાખવાથી, આ પાયો આમાં નાખવાથી આ લોક થઈ જાય છે અહીંયા, જેથી કરીને કોઈ બી પાયાનો પ્રશ્ન આવે નહીં। ઘણાને આ પાયા તૂટેલા જોયા છે અને ઉતાવળમાં એ આ વસ્તુ હજી ઘણા નથી જડતા, એને માટે આ ખાસ જાણી લેજો કે આ ભૂલ ક્યારેય ના કરતા। ચાલુમાં જો પાયો પડશે તો તમારે અકસ્માત સર્જાશે, એટલે હંમેશા પિનને આ રીતે નાખવાની। આ પિન અહીંયા લોક થાય છે, અહીંયા ઉજના ટેકા નીકળતી નથી। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। અત્યારે ટ્રેક્ટર ને ટેલર જે લોકો ખેતીમાં હાકે છે અને દેશી ખાતરમાં વાપરે છે કે ખેતીમાં વાપરે છે, તો એને એક અવશ્ય એવા પ્રશ્ન આવતા હશે કે ટ્રેક્ટર આગળથી ઉછળે છે, જે આપણે સાદા માર્ગમાં હાકે છે તો એને વધારે વાઇબ્રેશન અને ઠેકડા મારે છે, જેમ કે જે એને મજા આવવી જોઈએ, જે હાંકવાની આનંદ આવવો જોઈએ એ આવતો નથી। તો એના કેટલા બધા કારણો હોઈ શકે છે અને આજે એવા સરસ મજાના તમારા માટે ઉપાય લઈને આવ્યો છું જે તમને ખાસ ઉપયોગી બનવાના છે, એટલે વિડીયો અંત સુધી બન્યા રહેજો, તમને ખાસ સમજાશે। જે તમે હાંકો છો એટલે તમે સમજી શકશો આ વાતને। ટ્રેલર ને ટ્રેક્ટર, ઘણાને 2 વ્હીલ હોય, ઘણાને 4 વ્હીલ હોય। હવે 4 વ્હીલ ટ્રેલરની લારી હોય તો એમાં એવા ઓછા પ્રશ્ન આવે છે, કારણ કે એમાં ટાયર આગળ પાછળ 2 આવે છે, જેથી કરીને એ વાઇબ્રેશન અથવા વર્યું એ લઈ શકે છે। પણ જેને 2 વ્હીલ લારી અત્યારે વધારે ભાગે ઉપયોગ થાય છે અને 4 વ્હીલ પણ થાય છે। હવે આપણે 2 વ્હીલની વાત કરી તો ઘણાને એક ટ્રેક્ટર હોય છે અને આપણે જૂની લારી લેતા હોય તો એમાં એક એવો પ્રશ્ન બને કે લારીનું અને ટ્રેક્ટરનું સેટિંગ ના હોય। સેટિંગ કઈ રીતે કે આજે આમ દૂરથી બતાવજો, આ લારીનો હજી આમ આપણો ખેતરનો ઢાળ છે, આ લારી જેટલી લેવલ રહેશે હૂકમાં જોડાવ્યા પછી આ જેટલી લેવલ દેખાશે ને એટલું ટ્રેક્ટર બેલેન્સિંગથી ચાલશે। જો આગળની સાઈડ નમતી હશે તો ટ્રેક્ટરના ટાયર ઉપર વધારે માર કરશે, એને રોદા મારશે, તો ટ્રેક્ટર તમારું વધારે ઠેકડા મારશે। અને જો પાછળની સાઈડ વધારે નમતી હશે તો પાછળના વ્હીલ ઉપર વધારે થોડોક વજન માર કરશે। એટલે કહેવાનો અર્થ, દોરાવા પાછળની સાઈડ નમતી હોય તો આપણે વધારે હાંકવા મજા આવે છે, પણ જો આગળની સાઈડ નમતી થશે તો તમારા ટ્રેક્ટરને કૂદકા મરવે છે, એને રોદા મરવે છે, એને એક એવી ઠેકાણે વજનનો ધક્કો લાગે છે, જેથી કરીને ટ્રેક્ટર ઉછળે છે। હજી એક બીજો પોઈન્ટ એવો છે કે એ વસ્તુનું જો તમારે સેટિંગ ન હોય તો તમારે ઉઈદ અથવા હુંકેથી એનું સેટિંગ કરાવી શકો છો। અને બીજા નંબરમાં હૂંક ઘસાઈ જવાના પ્રશ્ન દરેક ખેડૂત મિત્રોને છે કે ભાઈ હૂંક સાદા ઓટોમેટિક હૂકર છે તો એમાં ઘસાવાના પ્રશ્ન છે। હવે સાદા હૂંકમાં અને ઓટોમેટિક હૂંકમાં શું ફેર છે અને કેટલા ફાયદા છે, આખરે કયો હૂંક જોઈ તે આપણે A to Z જોઈ। અત્યારે આપણા ટ્રેક્ટરના ટેલરમાં આપણે હૂંક ઘસાઈ ગયો તો આપણે એને રિપેરિંગ કરાવ્યું તો કઈ રીતે કરાવ્યું તે આપણે જોઈએ, અને પહેલાની પોઝિશન કેવી હતી તે પણ હું તમને બતાવું। સૌ પ્રથમ તમે આવી જાઓ તો ખેડૂત મિત્રો તમે જુઓ કે આપણે આ નાકામાં આ ટ્રેલરનું નાકું પણ ઘસાઈ ગયેલું હતું આગળ, અને હવે એને ફરી વેલ્ડિંગ કરી દીધું છે। જેમ કે ઘણા ખેડૂત મિત્રો સમય ન મળતા અથવા આળસમાં અથવા ભૂલાઈ જતું હોય તો આ લાંબા સમયે ગાડું ભરાવા જાય છે, જેથી કરીને એમાં વધારે ચાલ પડી જાય છે, અને આમાં જેટલી પણ ચાલ પડશે, જેટલો હૂંક નબળો પડશે એટલું તમારે વધારે આજકાલ લાગશે। હવે હું તમને આને છોડાવીને બતાવું। પેલા તમને એ કહી દઉં કે આ ઓટોમેટિક હૂક કહેવાય, કે જેથી કરીને જોડાવામાં આપને મજા। ત્યારબાદ આપણું ટ્રેલર જ્યારે ખેતીમાં હાલતું હોય તો અવારનવાર પલટી મારે છે, જેમ કે ખેતીમાં આપણે કોઈ જમીન લેવલિંગ કરતા હોય, રિપેરિંગ કરતા હોય ત્યારે આ હાલતા છૂટી જાય હૂંકમાંથી, એટલે ટ્રેક્ટરને કોઈ નુકસાની ના આવે અને ટ્રેલર પલટી મારી જાય। જેમ કે ખેતરમાં આવા પ્રશ્નો ઘણા ખેડૂત મિત્રોને બન્યા છે, માર્ગ ઉપર આ પ્રશ્ન કાંઈ થતો નથી। અને જ્યારે આપણે ઉલારવું હોય ટ્રેક્ટર કાયમ માટે ખેતીમાં આખું, તો અહીંયા આ નટમાં ખીલો મારી દેવાનો 8આની અથવા 10આની, જેમ કે હૂંકમાંથી આપણે ટ્રેલર ઉલારી ત્યારે આમાંથી છટકે નહીં, આ પટ્ટીનો આપણે બહુ ભરોસો ના કરી શકીએ, એટલે હૂંકમાંથી ટ્રેક્ટર નીકળે નહીં। હવે આ વસ્તુ બહુ મહત્વપૂર્ણ છે। હવે હું આને છોડાવી અને આના વિશે A to Z સમજાવું જે તમને ઉપયોગી બનવાની છે। બીજા નંબરમાં સાદો હૂંક, તો અહીંયા એની પિન આવે છે જે ટ્રેક્ટરથી ઊંચો હોય છે, એક તો બરાબર છે, અને બીજા નંબરમાં જેટલો હૂંક એ હૂંક બહાર રહેશે, એટલે આ ટ્રેલર અંદરની સાઈડ જૂતે છે, ઓલું ટ્રેલર અહીંયા બહારની સાઈડ જૂતશે। તમને જેને સાદા હૂંક છે એને ખબર હશે। તો એનું કારણ શું કે આગળથી જેમ જેમ આ બાજુ વજન દેશું એમ ટ્રેક્ટર આગળથી ઉછળશે, કારણ કે એનું બેલેન્સિંગ, એનો કાંટા લાગ
એ કાંટા લાગશે ને આ બાજુ જેમ આપણે પિન લઈ આવી અને અહીંયા પિન નાખી અને આ જોડાવી તો એ ટ્રેક્ટર આગળથી ઉછળે. આ ઓટોમેટિક હુક છે તો એ ટ્રેલર અહીંયા ઢુકડું જૂતે છે. ઢુકડું જૂતે છે એનું કારણ શું કે એનાથી જ આપણું આ ટ્રેક્ટર આગળથી અધેર ન થાય. ભરેલું ટ્રેક્ટર હોય કે ફસાય તો ઉછળે નહીં. ત્યારબાદ આપણે માર્ગમાં હાઈકે જતા હોય તો પણ એ આગળ વજન રહેશે. અને ટ્રેક્ટરમાં આ એવી રીતનું જૂતી જાય છે કે તમને એમ ના થાય કે આ ટ્રેક્ટરમાં અત્યારે કોઈ લોડ છે. એટલે હુંક આ રીતે હોવો જોઈએ. અને હુંકમાં ચાલ પડશે ને એટલે તમારે વધારે જેમ ચાલ પડશે ને એમ વધારે ઘસારો પણ લાગશે અને તમને હાંકવાની ની મજા આવે. તો ચાલ બુરવા માટે આપણે એક આ છોડાવીને બતાવું કે કઈ રીતે બુરવી. એક તો આ છોડાવવું જોડાવવું હાવ ઈઝી થઈ જાય છે. તમે જોવો છો કે આપણે આ હુંકને ભરાવી દીધો છે, બરાબર છે. આમાં તાજું વેલ્ડિંગ છે. આ હુંકને આપણે ભરાવી દીધો છે, આમાં તાજું વેલ્ડિંગ છે. હવે આ હુંક તમને બતાવું, જરાક ઉપર કરી લો. આ જેટલો ઊંડાઈ જશે આ નબળો પડશે. આ હુંકને જેટલો ઘસાય વર્ષો વર્ષ અથવા 6 મહિને, જેને વધુ ટ્રેલરમાં હાલે છે તો એને અવારનવાર વેલ્ડિંગ કરાવ્યા રાખવું જોઈએ, અહીંયા ભરાવ્યા રાખવું જોઈએ. જેનો એનો મેન ગાળો છે જે હેવી હોય, જે કાયદેસરનો હુંક હોય, એ મેન ગાળો ન ઘસાય ત્યાં સુધી હુંક નબળો ન પડે. અને અમુક સમય જતા હુંકને બદલાવવો પણ જરૂરી બને છે. તમે વારંવાર વેલ્ડિંગ કરાવ્યા રાખવાથી આ એક મટીરિયલ નબળું પડી જતું હોય તો પછી અને અમુક સમયે જે વધારે ટ્રેક્ટર ચલાવે છે ટ્રેલરમાં એને બદલવું પણ જરૂરી છે. અને આ હુંક જેટલો અહીંયા જાડો હશે, નાકું જેટલું ફીસોફીસ બેસશે, કાયદેસર ચાલ નહીં રહે એટલી તમને હાંકવાની મજા આવશે. અને જેટલી ચાલ વધશે ને એટલે તમને ટ્રેક્ટર હાંકવાની જરાય મજા નહીં આવે. અને આ ઘસાવાનો પ્રશ્ન છે તો એ વસ્તુ હવે મુદ્દા ઉપર આવું છું. અત્યારે આપણે આમાં ગિરીશ નથી માર્યું, હજી આપણે આને કરાવીને આવ્યા છીએ. અને કહેવાનો અર્થ એ છે કે ગિરીશ અહીંયા લગાડી દેવાથી આજે તમારા ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમે ગિરીશ કરતા હોઈશું, ફોડતા હોઈશું, માની લ્યો કે આપણે અહીંયા ગિરીશ છે, બરાબર. હવે આ ગિરીશ લઈ અને અહીંયા થોડુંક અમથું ગિરીશ લગાડી દેવામાં આવે તો આ ગિરીશ ઘસાવા દે નહીં અને લોખંડ એવે ને એવું રહે છે. એટલે ગિરીશ લગાડવું જરૂરી બને છે. અથવા ઓઇલની પિચકારી મારી દો તમે તો પણ આ ઘસાશે નહીં. પણ જેને રેગ્યુલર સવારે ઉઠીને ટ્રેક્ટરમાં હાલે છે તેને ડ્રાઈવરને ખાસ એક નોંધ રાખવાની કે ભાઈ હુંકમાં ગિરીશ લગાડીને હાંકવું, જેથી કરીને તમને આની ખાસ મજા આવશે અને ઘસારો પણ નહીં આવે અને કોઈ પણ જાતનો અવાજ નહીં આવે. આ હુંક ઘસાય એટલે તમારો કાયદેસર રિવેસ નહીં લાગે. હવે આપણું આ નાકું જોઈએ. હવે આળસમાં ઘણા ખેડૂત મિત્રો આ જે નાકું છે ઘસાતું જાય એટલે વચમાં એક ગાળો પડી જાય. વચમાં જે ગાળો પડી જાય ને વધારે એટલે શું થાય કે રિવેસ મારવામાં એ ગાળામાંથી હુંક આમ પસાર થાય, કાં ટ્રેલર વધારે આમ આ બાજુ નમતું થઈ જાય કાં ઓછું થાય. જેટલું આપણે દોરાવા રિવેસ લેવો છે, કાયદેસર ટ્રેક્ટરને જવરાવવું છે તો એ આમાં ગાળો પડી ગયો હોય ને એટલે નહીં જાય. અને આ નાકું નબળું પડી જાય એટલે આને પણ આ ખોલી અને બદલાવવું પડે છે, જેનો મોહ વિખાઈ જાય જોઈએ એવું. એટલે આ નાકું ઘડીએ વારંવાર બદલાવવું ન પડે. આ આપણે મિત્રો 10 વર્ષ ટ્રેલરના થયા છે અને 10 વર્ષે આપણે આ હુંકનું નાકું ભરાવ્યું છે અને નહીં અમથું જ ઘસાણું હતું તો પણ આપણે એને ભરાવી લીધું છે, બરાબર. અને આગલા હુંકમાં પણ આપણે ટ્રેલરમાં બહુ હાલતા નથી છતાં પણ આપણે એને ભરાવી લીધો છે, થ્રેસરમાં કે ક્યાંય પણ. આજે જેટલી પણ ચાલ થશે ને એટલી તમને હાંકવાની જરાય મજા નહીં આવે. અને ખાસ ઓટોમેટિક હુક, આ ઓટોમેટિક હુકો 5-7 હજારમાં પાટલો તૈયાર થઈ જાય છે. પણ આમાં પણ ઘણી બધી એવી સિસ્ટમો આવે છે કે આમાં ચાલ જેને થતી હોય, વધારે ઉપયોગ હોય તો અહીંયા સાઈડમાં પિસ્ટન આવે છે. જેમાં હુક છે તો આ જે ગોઠલા છે એ સાઈડમાં પિસ્ટન આવે છે એવા બે કે જેથી આડી ચાલ પણ બને ત્યાં સુધી ન થવા દે. અને એ પિસ્ટન છે ને એ વાઇબ્રેશન હુકને ન થવા દે. આ હુકમાં આડું ચાલ હોય, ઊભી ચાલ હોય તો પણ તમારે છે ને હુક મજા નહીં આવે. એટલે આમાં કોઈ પણ જાતની જેને ઉપયોગ છે એને ચાલ રહેવા દેવાની નથી. આ બે સાઈડો તો ફીસોફીસ બેસી જવો જોઈએ, એમાં પછી કોઈ ચાલ ના રહેવી જોઈએ. જેને ટ્રેલરમાં, આપણું ટ્રેક્ટર તો ટ્રેલરમાં ઉપયોગ કરતા જ નથી. જેમ કે ઘરના 1-2 ફેરા હોય કે આ તે હોય તો કઈ વાત અલગ છે, બાકી આપણે ટ્રેલરમાં ઉપયોગ કરતા નથી. આપણે ઓનલી ફોર થ્રેસરમાં ટ્રેક્ટર જોડાવેલું હોય છે અને થ્રેસરમાં પણ ફીસોફીસ કાયદેસર. આ વધારે જાડું કરું તો મારે થ્રેસરમાં આ પોઈન્ટ નથી આવે એટલે આપણે પાત્રો રાખ્યો છે. જેને ટ્રેલરમાં આંકવામાં આવે તો આ હુંક અહીંયા કાયદેસર આમાં ફીસોફીસ બેહે ને એવી રીતનો હોય તો એ આંચકા નહીં મારે. એટલે આ વસ્તુ તમારે ખાસ સમજવા લાયક છે અને ઉપયોગી છે. ઘણા ટ્રેક્ટર વાળા ભાઈઓ હવે
બીજા નંબરમાં વાત કરી દઉં કે જે આપણે ઓલા ઊંકની વાત કરતા હતા, તો એ ટ્રેક્ટરની બહાર રહે છે. જેમ કે એ હેવી વસ્તુ થાય છે, કોઈ વેરિયન્ટ જ નથી આવતા, પણ એમાં ટ્રેક્ટર રાખવાની નહીં મજા આવે અને તમારું બેલેન્સિંગથી ટેલર પણ નહીં રહે, તમને જોડાવા છોડાવવાની નહીં મજા આવે. એટલે ઓટોમેટિક હૂક બહુ જરૂરી વસ્તુ થઈ ગઈ છે અત્યારે. અને જરૂરી એટલે અહીંના જે ગુજરાતના લોકો છે એમાં તો ઓટોમેટિક હૂક જ બધા વાપરે છે. અને અમુક એરિયા એવા છે કે ત્યાં આજે સાદા હૂક પણ વપરાય છે. જે પણ આ હૂકમાં જોડાવા છોડાવા અને ડ્રાઈવરની મોટી બધી સેફટી થઈ જાય છે અને હાંકવાની ખાસ મજા આવે છે. આગળથી ટ્રેક્ટર ઉછળતું નથી, એ મોટો ફાયદો આમાં થાય છે. એટલે આ વસ્તુ તમે વારંવાર તમારે ખર્ચા વધે એના કરતાં થોડુંક અમથું થાય તો આમાં વેલ્ડિંગ ભરાવી લેવું જોઈએ. બરાબર, વધારે થશે એટલે તમારે આ નાખવું પણ બદલાવાનું ટેલરનું અને હૂક પણ નવો નાખવો પડશે. જેમ કે તમે વેલ્ડિંગ ભરાવ્યા રાખશો અને આમાં કોઈ છરા નાખીને ભરાવે આ તે એવું કોઈ કાંઈ વસ્તુ કરવાની જરૂર નથી. ઓનલી ફોર સારું વેલ્ડિંગ ભરી દો એટલે ઘણું બધું થઈ જાય છે. અને ગિરીસ મારશો એટલે તમારે કાંઈ પણ એમાં ઘસારો લાગુ પડશે નહીં. જેમ કે બેરિંગમાં ગિરીસ હોય એટલે ઘસાતું નથી, હમણાં એ બેરિંગમાં ગિરીસ ના હોય એટલે એ વયું જાય છે ને ઘસાઈ જાય છે. એમ સારા અને નવા હૂંક હોય તો તમે એક ગિરીસ મારવાની ખાલી એક ટેવ કરી નાખો. અને આ વસ્તુની ટેવ એવી છે, તમને એમ થાય કે એ વસ્તુ ન થાય. આજે ટ્રેક્ટરમાં આપણે રેડિયેટરમાં પાણી વગરનું હાલવાનું નથી, ઓઇલ વગરનું ટ્રેક્ટર હાલવાનું નથી, તો અમુક વસ્તુ ટ્રેક્ટરની જરૂરિયાત છે તે આપણે કરવું જરૂરી છે. તો આ વસ્તુને પણ એવું જ સમજી લ્યો કે આ પણ આપણે એટલી જ જરૂરિયાત છે, એટલે આપણે આને ગિરીસ લગાડી દેવાનું અને આપણે હાંકવાનું છે. તો આ વસ્તુ જો તમે અપનાવશો તો ટ્રેક્ટરમાં જેટલું પણ તમારે વેરેન્ટેજ ઘટશે, જેટલું પણ તમારું ટ્રેક્ટરને ટેલર સારું રહે, સારું રહેશે, જાજા વર્ષો સુધી વેરેન્ટેજ નહીં આવે, તો જ તમે ટ્રેક્ટરમાં ને એમાં બધા નફો કરી શકશો. આજે ઘણા ખેડૂત મિત્રો ટ્રેક્ટરને ટેલરને રોટાવેટરને પ્લાવને ઘણું બધું લેતા આવતા આવ્યા છે. તો એ લોકોને શું થાય કે લીધું તો છે પણ મન થાય એમ આંકવાથી એનું ટ્રેક્ટર છૂટું થાય, લોનમાંથી છૂટું થાય ને ત્યાં ટ્રેક્ટરને ટેલરને એના ઓજારો બધા ભંગાર જેવા થઈ જાય છે. અને ઓજારોની વાત આવી ત્યારે તો એક સરસ મજાની એ વાત કરી દઉં કે આપણે દરેક ખેતીના ઓજારનો એક શોરૂમ ખોલવામાં આવ્યો છે, જેમના કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે કરું છું. તમારે ગુજરાતમાં ગમે ત્યાં એરિયામાં કાંઈ રોટાવેટર, પ્લાવ, પંચિયા, દાંતી, રાપ, ટ્રેલર, કોઈ પણ થ્રેસરથી માંડીને કોઈ પણ વસ્તુ જો તમારે ખરીદવી હોય તો હું નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. A to Z જે મારી પોતાની એજન્સી મેં ચાલુ કરી છે, જે ખેડૂતોને A ગ્રેડ વસ્તુ આપવામાં આવશે અને એને પૂરેપૂરી સર્વિસ આપવામાં આવશે અને પૂરેપૂરું સમજાવવામાં આવશે અને ખેડૂતોના હિતમાં હશે. જેમ કે ભાવથી માંડીને તમને બધી રીતે સહયોગ કરવામાં આવશે, ખોટા ભાવ લેવામાં નહીં આવે, બધી રીતે તમને એક આ વસ્તુનો સપોર્ટ કરવામાં આવશે. જેમ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું અને સાથે અત્યારે યુટ્યુબ ચલાવું છું અને હવે આ એજન્સીનું કામ જે આપણે નક્કી કર્યું છે કે એજન્સી પણ સાથે ચલાવું છું કે ખેડૂતો ક્યાંય હેરાન ન થાય અને બધી વસ્તુને એક ઠેકાણે જોવા મળે. તો પધારો જામજોધપુર, જ્યાં આપણી એજન્સી છે. બરાબર, તો ખાસ આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો અને કોલ કરીને મુલાકાત કરો અને વધુ આગળ જાણો. તો હવે આ વિડીયોમાં તમને ખાસ મજા આવી હોય તો વધુમાં વધુ શેર કરી દેજો. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.